નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ મોટા સમાચાર બહાર પાડવામાં આવ્યા છે અને સરકાર દ્વારા હવે એવા કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી રહી છે કે જેઓ સરકારના આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે. જો તમે સરકારી કર્મચારી છો અને સરકારી કર્મચારી હોવા છતાં પણ સરકારની આ યોજનાનો લાભ મેળવી રહ્યા છો, તમને પણ મિત્રો આગામી સમયમાં સરકાર દ્વારા નોટિસ પાઠવવામાં આવી શકે છે અને રાજ્ય સરકાર દ્વારા જો તમે પણ આ યોજના હેઠળ લાભ લીધો હશે તો તમારા પાસેથી પણ એક પૈસો વસૂલ કરવામાં આવશે તેવું હાલમાં રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે કઈ રાજ્ય સરકારે જે છે તે મિત્રો અતિ મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવે છે, કઈ બાબતને લઈને સરકારી કર્મચારીઓને નોટિસ આપવામાં આવશે અને સરકાર કઈ બાબતને લઈને આગામી સમયમાં એક પૈસો આવા સરકારી કર્મચારીઓ પાસેથી વસૂલ કરશે. તમામ માહિતીને લઈને આજના વિડીયોમાં ઉપલબ્ધ છે, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાનો લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો 16,382 સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ મોટા સમાચાર છે, કારણ કે સરકાર દ્વારા આવા કર્મચારીઓને નોટિસ આપવામાં આવી રહી છે અને સરકાર કરશે હવે એક પૈસાની વસૂલાત. શું છે મિત્રો સમગ્ર મામલો જાણીએ. તો ઘણા સરકારી કર્મચારીઓએ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એટલે કે NFSA હેઠળ ગરીબો માટે સબસિડીવાળા ઘઉંનો લાભ ખોટી રીતે લીધો છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે કોરોનાના સમયગાળા દરમિયાન વર્ષ 2020થી લઈ અને વર્ષ 2027 સુધી એમ કુલ 7 વર્ષ સુધી સરકાર દ્વારા જે છે મિત્રો જે રેશન કાર્ડ ધારકો છે તેમને મિત્રો મફતમાં ઘઉં અને ચોખા આપવાની યોજના કેન્દ્ર સરકારની આ NFSA યોજના હેઠળ ગરીબો માટે સબસિડીવાળા ઘઉંની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ઘણા સરકારી કર્મચારીઓ એવા છે કે જેઓ આ યોજના હેઠળ સબસિડી મેળવી અને ઘઉંનો લાભ મેળવી રહ્યા છે. અગાઉની કોંગ્રેસ સરકારના સમયમાં 2020માં પ્રકાશમાં આવેલા આ કેસમાં 83,679 કર્મચારીઓએ ગરીબીના કારણે ઘઉં પાડ્યા હતા. એટલે કે કુલ 83,679 જેટલા જે રાજ્ય સરકારના કર્મચારીઓ હતા અગાઉની કોંગ્રેસ સરકારમાં, તેમણે મિત્રો સરકારી કર્મચારી હોવા છતાં પણ ગરીબોના ઘઉં ઉપાડ્યા હતા. ઘણા સરકારી કર્મચારીઓ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ગરીબો માટે સબસિડીવાળા ઘઉંનો લાભ ખોટી રીતે લીધો હતો. અગાઉની કોંગ્રેસ સરકારના સમયમાં 2020માં પ્રકાશમાં આવેલા આ કેસમાં 83,679 સરકારી કર્મચારીઓએ ગરીબો ન હોવા છતાં પણ ઘઉં લીધા હતા, જેમાંથી રાજ્ય સરકાર દ્વારા 5 વર્ષ પછી પણ 16,382 કર્મચારીઓ પાસેથી વસૂલાત કરી શકી નથી. હવે આ 16,382 કર્મચારીઓને નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં બાકી રકમ જમા નહીં કરવામાં પર કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. ખાદ્ય પુરવઠા મંત્રી શ્રી સુમિત ગોધરાએ ડિસ્ટ્રિક્ટ લોજિસ્ટિક ઓફિસર્સ DSOને રિકવરીની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે સૂચના આપી દીધી છે. આ બાબત રાજ્ય અને કેન્દ્રીય સ્તરના કર્મચારીઓને લગતી છે. મિત્રો વાત કરી રહ્યા છીએ મિત્રો આપણે રાજસ્થાન સરકારની, એટલે કે રાજસ્થાન સરકાર દ્વારા રાજસ્થાન સરકારની સેવામાં જોડાયેલા અને હાલમાં સરકારી સેવામાં નોકરી કરતા તમામ એવા કર્મચારીઓ કે જેઓ 16,000નું વધારે સંખ્યાબળ ધરાવે છે, તેઓ NFSA હેઠળ મિત્રો સબસિડીવાળા ઘઉં અને ચોખા મેળવી રહ્યા છે. તો તેમને મિત્રો સબસિડી મેળવી હોય તો તે ઝડપથી રિકવરી કરવાની જે છે તે મિત્રો યોજના બનાવવામાં આવી છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 67,297 કર્મચારીઓ પાસેથી 82,96,00,000 રૂપિયા વસૂલ કર્યા છે. આ કર્મચારીઓએ ગરીબોના હિસ્સામાંથી 1 થી 2 રૂપિયા પ્રતિ કિલોના ખૂબ જ ઓછા ભાવે ઘઉં લીધા હતા, જ્યારે ઘઉંના બજાર ભાવ મુજબ 27 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વસૂલાત કરવામાં આવી હતી. વિભાગે કરોલી અને ટોંક જિલ્લામાં 100% રિકવરી કરી લીધી છે. કરોલીમાં 2924 કર્મચારીઓ પાસેથી 4,33,00,000 રૂપિયાથી વધુ અને ટોંકમાં 1,175 કર્મચારીઓ પાસેથી 1,40,00,000 રૂપિયા સુધી વધુની વસૂલાત કરવામાં આવી છે. તે સમયે ભરતપુર ગ્રામીણ અને ઉદયપુર ગ્રામીણ જિલ્લામાં તપાસ દરમિયાન કોઈ કર્મચારીનું નામ સામે આવ્યું નથી. આ ઉપરાંત જયપુર શહેર, રાજસમંદ, પાલી, બિકાનેર, કોટા ગ્રામીણ, જાલોદ, ધારપુર, અજમેર પણ કર્મચારીઓ પાસેથી વસૂલાતની પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં જયપુર શહેરમાં 314, રાજસમંદમાં 733, પાલીમાં 861, બિકાનેરમાં 494, કોટા ગ્રામ્યમાં 590, જાલોરમાં 971, ધોલપુરમાં 774 અને અજમેર ગ્રામીણ અને શહેરમાં અનુક્રમે 909 અને 960 કર્મચારીઓનો સમાવેશ થાય છે. હકીકતમાં NFSA હેઠળ સરકારી કર્મચારીઓ દ્વારા ઘઉં પડવાની ફરિયાદો પછી 2020માં જિલ્લા લોજિસ્ટિક અધિકારીઓ પાસેથી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સરકારી કર્મચારીઓના નામ સામે આવતા તેમના દ્વારા ઘઉં બજાર ભાવ દરમિયાન દરે વસૂલ કરવાના સૂચના આપવામાં આવી હતી. આ મુદ્દાઓ ત્યારે પ્રકાશમાં આવ્યા જ્યારે યોજનાને આધાર સાથે લિંક કરવામાં આવી હતી. આમ સરકારી કર્મચારીઓ કે જેઓ તમે પણ સરકારી કર્મચારી છો અને તમે કોઈ પણ રાજ્યના હોય, તમે પણ મિત્રો NFSA યોજના હેઠળ આવા ઘઉં અથવા ચોખા સબસિડીવાળા મેળવી રહ્યા છો, તો તમારા પર મિત્રો સરકારની નોટિસ અને તવાઈ આવી શકે છે, કારણ કે હવે તમામ રેશન કાર્ડ છે તે મિત્રો આધાર કાર્ડ સાથે લિંક કરી દેવામાં આવે છે. એટલે આવી ભૂલ ન કરતા. જય હિન્દ, અસ્તુ.